Hello students, how are you? Good morning. નીલકંઠ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું ફરીથી સ્વાગત છે. અહીંયા લાસ્ટ લેક્ચરની અંદર આપણે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ આપણે જે લીધેલો હતો એમાં આજ થોડુંક રિવિઝન અને ત્યારબાદ આપણે એના નેગેટિવ સેન્ટેન્સીસ કેમ બનાવવા, ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો કેમ બનાવવા અને પછી આઈડેન્ટિફિકેશન માટેની જે કંઈ નિશાનીઓની હશે એ હું તમને કરાવીશ. પણ લાસ્ટ લેક્ચરમાં આપણે જે લીધું છે એનું ફરીથી એક વખત રિવિઝન આપણે કરી દઈએ. મેં તમને ઘણી બધી વખત કહ્યું છે કે જ્યારે ટેન્સ કોઈ પણ ટીચર લેતા હોય છે ત્યારે એ વિદ્યાર્થીને ત્યારે તો આવડી જાય છે, લેક્ચર પોતે આવડી જાય, તરત સમજાઈ જાય, પણ એ નું પુનરાવર્તન સતત તમે જો કરો તો જ એ આત્મસાત થાય છે. એક બે મહિના પછી ફરી જ્યારે કોઈ વિદ્યાર્થીને ક્લાસમાં પૂછવામાં આવે કે ભાઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું સ્ટ્રક્ચર એટલે કે બંધારણ બોલ, તો એ બોલી શકતો હોતો નથી, એ ભૂલી જાય છે. મિક્સ બધા વાક્ય જ્યારે નવે નવ કાળ જ્યારે કમ્પ્લીટ થઈ જાય, નવે નવ કાળ જ્યારે કમ્પ્લીટ થઈ જાય અને પછી કોઈ એક બંધારણ કે કોઈ એક રૂપ બોલવાનું કહે તો તમને ફક્ત યાદ રહે કે ભાઈ આ સાઈડનું સ્ટ્રક્ચર એટલે બંધારણ આ હતું અને તો જ તમારે એ કાળ આત્મસાત થયો કહેવાય. એટલે આની એક જ ટેકનિક છે કે પુનરાવર્તન. તમારે દરરોજ જે કંઈ કાળ ટીચર લે એ મેં જે કાળ લીધા છે એનું સતત તમારે પુનરાવર્તન કરવું પડે. દરરોજ તમારે એકને કાળ જે લેવાઈ ગયેલા કાળનું બંધારણ, એના એફર્મેટિવ સેન્ટેન્સીસ, નેગેટિવ સેન્ટેન્સીસ, એના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ, એનું બંધારણ એ બધાનો અભ્યાસ કરવો પડે. પછી આઈડેન્ટિફિકેશન માટેના વર્ડ્સ છે કે કાળને હાઉ ટુ આઈડેન્ટિફાય ધ ટેન્સ, તમે કાળને કેવી રીતે ઓળખશો, એ ઓળખવા માટેની જે તો એના માટેની પણ એક કીધું છે કે તમને નાના નાના સેન્ટેન્સની પાછળ શબ્દો આપેલા હોય છે, એ શબ્દો તમે કરો તો તમને તરત ખ્યાલ આવી જાય. બરાબર, એ શબ્દો તમારે કરવાના હોય છે, ઓળખી લેવાનું હોય છે કે આ શબ્દ ટુમોરો આવ્યું તો તમને ખબર પડી જવી કે સિમ્પલ ફ્યુચર ટેન્સ છે. યસ્ટરડે આવ્યું તો તમને ખબર પડી જવી જોઈએ કે આ ભૂતકાળ છે. બરાબર, તો એવી રીતે કાળના હું તમને દરેક કાળ આપણે સેન્ટેન્સ આપણે ટેન્સ લીધા છે એમાં દરેક કાળના અંતે મેં તમને આઈડેન્ટિફિકેશન કાળને ઓળખવા માટેના વર્ડ્સ આપ્યા છે. એ તમારે પાકા કરી લો. ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં તમને તરત ખ્યાલ આવી જાય તમને કે ભાઈ આ કયો કાળ છે. એક્ટિવ પેસિવ રચનાઓમાં પણ આ ટેન્સ તો બધી જ તમારે ઉપયોગી થઈ પડશે. એવા સમયે તમારે એક્ટિવ પેસિવ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, આમાં કાળ બધા મહત્વ. ત્યારે ફરીથી પાછું કંઈ ટીચર એકવાર ટેન્સ લઈ લે પછી એ બધી જે ગ્રામરના નાના મોટા ટોપિક લેવાના થતા હોય ત્યારે ફરીથી ટેન્સ ન લેવાના હોય. ત્યારે તો ખાલી ઝડપથી એકવાર રિવિઝન થઈ શકે જો સમય હોય તો. નહીં તો તમને કાળ અત્યારે ખૂબ જ સવિસ્તારથી અત્યારે લઈ છે એવા સમયે તમે કાળને ખૂબ વ્યવસ્થિત સમજી લ્યો સારી રીતે તો એ બધા જે ચેપ્ટર આવશે, પ્રકરણ બધાના જે ગ્રામરના જે નાના મોટા ટોપિક સ્ટોરી આવશે એ ટોપિક્સ તમને બરાબર આવડે. પહેલા તો આ ટેન્સ તમે બરાબર શીખાશો તો એક્ટિવ પેસિવ તમારે આવે છે, એમાં તમને આવશે ટ્રાન્સફોર્મેશનમાં જે તમારે ટેન્સ ચેન્જ કરવાના આવે છે એમાં પણ તમને એ પણ ક્વેશ્ચન આવડે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો જે ક્વેશ્ચન છે એમાં પણ તમારે આ જ ટેન્સ જ આવશે, ટેન્સ મુખ્ય હશે કે એ જ પ્રમાણે એના ફેરફારો બધા ચેન્જીસ થતા હોય તો એ તમને આવડે. તો ખાસ કરીને જ્યારે આપણે કાળ શરૂ કર્યા છે છેલ્લા ઘણા લેક્ચરમાં આપણે કાળ વિશે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે વાત કરી છે, સિમ્પલ ફ્યુચર ટેન્સ વિશે વાત કરી, સિમ્પલ પાસ્ટ ટેન્સ વિશે, પછી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે વાત કરેલી છે આપણે, પછી ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ વિશે વાત કરી અને ફરીથી એ જ કડીની અંદર આગળ આપણે આજ ગઈકાલે મેં લીધેલું છે લાસ્ટ લેક્ચરમાં મેં શરૂઆત કરી દીધી છે. અત્યારે તો હું ઝડપથી એ થોડું રિવિઝન કરાવી તમને રિમાઇન્ડ એટલે કે તમને ફરીથી યાદ દેવડાવી દઉં છું કે આમાં આપણે આગળ વધવાનું છે. તો ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળનો ઉપયોગ ક્યાં કરાય, ચાલુ ભૂતકાળનો ઉપયોગ ક્યાં થાય તો એ મેં એની ડેફિનેશનમાં લખેલી છે કે ભૂતકાળમાં અમુક સમયે અમુક ક્રિયા ચાલી રહી હતી. ભૂતકાળમાં અમુક સમયે અમુક ક્રિયા ચાલી રહી હતી. ટૂંકમાં કઈ તો ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી કે ચાલી રહી હતી, કોઈ
ક્રિયા થઈ રહી હતી, ચાલુ હતી, એ દર્શાવવા માટે આપણે ચાલુ ભૂતકાળ વાપરીએ છીએ. કયો વાપરીએ છીએ? ચાલુ ભૂતકાળ. હવે ચાલુ ભૂતકાળ આટલી સમજણ મેળવ્યા પછી આપણે એનું બંધારણ સ્ટ્રક્ચર આપણે જોઈએ તો વધારે ખ્યાલ આવે. એ જ પ્રમાણે એ કાળના સેન્ટેન્સીસ એ સ્ટ્રક્ચર પ્રમાણે જ ગોઠવાતા હોય, એ પ્રમાણે થતા હોય છે. તો એની અંદર એફર્મેટિવ હકારનું અહીંયા બંધારણ મેં લખ્યું છે. તો પહેલા તો પ્રથમ હંમેશની જેમ કરતા પ્લસ વોઝ વેર આવે પ્લસ ક્રિયાપદનું આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. ખ્યાલ રાખજો, કરતા પ્લસ વોઝ વેર પ્લસ ક્રિયાપદનું આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. આ એનું બંધારણ છે, સ્ટ્રક્ચર છે કે દરેક ચાલુ ભૂતકાળના વાક્યો આ બંધારણ પ્રમાણે ગોઠવાયેલા. એમાં પહેલું વાક્ય છે આપણે ગઈકાલે લખ્યું છે, આજ કંઈ તમારે લખવાનું નથી અને કોઈ બાકી રહી ગયું તો લખી લે, જુદી વાત છે. ગઈકાલે આપણે આ વાત થઈ ગઈ છે કે આઈ વિલ રીડિંગ એ નોવેલ યસ્ટરડે. આઈ વિલ રીડિંગ એ નોવેલ યસ્ટરડે. ગઈકાલે હું નવલકથા વાંચતો હતો. એટલે વાંચી રહ્યો હતો તો વાંચતો. એનો મતલબ ગઈકાલે નવલકથા વાંચવાની ક્રિયા ચાલુ હતી, બરાબર. પછી ઇટ વોઝ રેનિંગ એટ ધીસ ટાઈમ. આ સમયે વરસાદ વરસી રહ્યો હતો. આ સમય એટલે આપણે કહીએ ને દેશી ભાષામાં આપણે કહીએ છીએ તે વખતે કે હું સાહેબ આવ્યો તે વખતે તો વરસાદ પડતો હતો કે ન આવી શક્યો. તો ઇટ વોઝ રેનિંગ. હવે તમને ગઈકાલે મેં કીધું એટલે લાસ્ટ લેક્ચરમાં આપણે વાત થઈ છે કે આઈ સાથે વોઝ, વી વેર, યુ વેર, he she it was અને they were. I was, we were, you were, he she it was અને they were. તો આટલી વસ્તુ આમાં આવે છે, ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તો I સાથે was આવે છે, we સાથે were અને were નો સ્પેલિંગ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનો છે. WHERE were નથી કરવાનું. ઘણા વિદ્યાર્થીઓ આવી નાની ભૂલો કરતા હોય છે અને આમ નામે એ લોકો 12 સુધી પહોંચી જતા હોય છે, એમને ખબર નથી હોતી. તો આ WERE were, I was, we were, you were, he she it was અને they were. ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણે I will reading a novel. I સાથે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર છે, પ્રથમ પુરુષ એકવચન છે એટલે આપણે will લીધું, બરાબર. અને I સાથે આપણે was રહેવાનું છે અહીંયા. I was reading a novel yesterday. તો ગઈકાલે હું નવલકથા વાંચતો હતો. It was raining at this time. The boys were playing chess last night. તો ગયા રવિવારે છોકરાઓ ચેસ રમતા હતા. ગયા રવિવારે તો રમવાની એમની રવિવારે રમવાની ક્રિયા ચાલુ હતી. તો ટૂંકમાં અહીં ભૂતકાળમાં કોઈ અમુક સમયે અમુક ક્રિયા ચાલુ હતી, ચાલુ રહી હતી, ચાલુ હતી તે દર્શાવવા માટે આપણે ચાલુ ભૂતકાળ વાપરીએ છીએ. એનું ટૂંકમાં બંધારણ મેં તમને કહી દીધું આખું કે કરતા પ્લસ વોઝ વેર પ્લસ ક્રિયાપદને આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. અહીંયા હું બે ત્રણ નાના બોલું છું, તમે પણ ઘરે પ્રેક્ટિસ કરી શકો. વર્ગ જેટલા વર્ગ તો ઘણા બધા છે ક્રિયાપદો, એમાંથી અમુક ક્રિયાપદોની પ્રેક્ટિસ તમે ઘરે કરો તો તમને આ કામ મેં તમને ત્યારે જ કીધું કે આખું બધું યાદ રાખવાની જરૂર હોતી નથી. થોડીક વસ્તુ આમાં યાદ કરો. નો ડાઉટ પહેલી વખત તમે બધામાં બરાબર સમજી ગયો, પણ પછી તો થોડાક અમુક જ વસ્તુ યાદ રાખો આમાંની, તો તમને કાળ આખો કંઠસ્થ થઈ જાય, આત્મસાત થઈ જાય. દાખલા તરીકે અહીંયા હું પ્લેનું એક રૂપ લઉં છું તો I was playing, we were playing, you were playing, he she it was playing અને they were playing. હવે આ રૂપ ઉપરથી તમને ખબર પડી જાય કે was were વાપરવાનું છે પ્લસ ક્રિયાપદનો ing વાળું. હવે was ક્યારે આવશે અને were ક્યારે આવશે એ પણ તમને ખબર પડી ગઈ કે I સાથે હંમેશા was આવે, we સાથે હંમેશા were આવે, you સાથે were, he she it was અને they were. I was reading, we were reading, you were reading, he she it was reading અને they were reading. તમને આ ક્રિયાપદના આવા રૂપો તમે ઘણા બધા જાતે લખી શકો, ઘરે બેઠા તમે પ્રેક્ટિસ પણ કરી શકો. ધારો કે ટુ પ્લે લખ્યું છે તો I was playing, we were playing, you were playing, it was playing અને they were playing. તો આ રૂપ આખું કરી લ્યો. પછી તમે આખો કાળ
ને બધી બીજી લખાવેલી માહિતી નો ડાઉટ તમારે શરૂઆત પેપર કે પછી કઈ યાદ રાખો છો એવી રીતે નકારનું બંધારણ પ્રમાણે તમે ગ્રુપ પાકું કરી લીધું હોય એવી જ રીતે તમે પ્રશ્નાર્થના બંધારણ આવી રીતે ગ્રુપ પાકું કરી લીધું હોય તો તમારે વાંધો ન આવે કાળ આખું ગોઠવાઈ જાય ટૂંકમાં તમે આખું કાળ બધા જ કાળને તમે આત્મસાત કરો એવી રીતે પહેલા મેં તમને ગઈકાલે આ પહેલાના લેક્ચરમાં પણ તમને કહ્યું કે ધારો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું તો રૂપ આવી રીતે બને છે I go, we go, you go, he sit goes અને they go he sit goes આવ્યો એટલે તમને તરત ખબર પડી જાય કે ત્રીજો પુરુષ એકવચન આવ્યો કે ક્રિયાપદને આપણે s અથવા s લગાડી છે બરાબર તો આવી રીતે બધા રૂપ થઈ શકે તો અહીંયા આપણે ફરીથી એકવાર તમને કહી દઉં કે અહીંયા ચાલુ ભૂતકાળની વાત આપણે લાસ્ટ લેક્ચરમાં લીધી હતી એમાં એ લેક્ચરને આપણે આગળ લેતા ચાલુ ભૂતકાળમાં અમુક સમયે અમુક ક્રિયા થઈ રહી હોય થતી હોય તે દર્શાવવા માટે આપણે ચાલુ ભૂતકાળ લઈએ છીએ એનું બંધારણ છે એફર્મેટિવનું કે કર્તા પ્લસ વોઝ વેર પ્લસ ક્રિયાપદને ing પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો અને એના 3-4 વાક્યો મેં પ્રેક્ટિસના એક્ઝામ્પલ આપ્યા છે કાલ પણ આપણે 3-4 લાસ્ટ લેક્ચરમાં પણ આપેલા હતા હવે આજ આપણે એના નેગેટિવ નકાર જે છે એનું નકાર નેગેટિવ સેન્ટેન્સીસ કેમ બને એની આજે આપણે આગળ વાત કરીશું અને ત્યારબાદ ઇન્ટ્રોગેટિવની વાત કરીશું બરાબર when negative sentence negative એટલે કે નકારનું બંધારણ નકારના બંધારણમાં કર્તા પ્લસ was were પ્લસ કર્મ was were પ્લસ ક્રિયાપદને ing પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ આ નેગેટિવ જે સેન્ટેન્સ એનું આ બંધારણ છે નેગેટિવ સેન્ટેન્સ ચાલુ ભૂતકાળમાં નેગેટિવ સેન્ટેન્સ કેવી રીતે બને તો એના માટેનું સ્ટ્રક્ચર એટલે બંધારણ છે કે પહેલા શરૂઆતમાં હંમેશની જેમ કરતા આવે પ્લસ was were પ્લસ ક્રિયાપદને ing આવે એક મિનિટ કરતા પ્લસ was were પ્લસ નોટ આવે સોરી આપણે નકારનું બંધારણ લખી છે કરતા પ્લસ was were પ્લસ નોટ પ્લસ ક્રિયાપદને ing પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ આ નેગેટિવ એટલે કે નકારનું બંધારણ કરતા પ્લસ was were પ્લસ નોટ વચમાં નોટ મૂકી દેવાનું છે અને ક્રિયાપદને ing પ્લસ કર્મ અને અન્ય શબ્દ આ લખી ગયો પછી હું તમને એક્ઝામ્પલના બીજા વાક્યો લખાવું નેગેટિવ સેન્ટેન્સ જે છે કર્તા પ્લસ was were પ્લસ નોટ પ્લસ ક્રિયાપદને ing પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ હવે એમાં રાજુ was not driving Raju was not driving the car. Raju was not driving the car. તો અહીંયા was not અને driving. Raju કાર ચલાવી રહ્યો
નહોતો. ચલાવતો નહોતો એમ પણ તમે લખી શકો. રાજુ કાર ચલાવી રહ્યો નહોતો. બરાબર. બીજું વાક્ય મહેશ was not reading a storybook. Mahesh was not reading a storybook. Mahesh વાર્તાની ચોપડી વાંચી રહ્યો નહોતો. My father was not writing my father was not writing at that time yesterday. ગઈકાલે મારા ફાધર ગઈકાલે એ વખતે મારા પિતાજી ગઈકાલે તે વખતે મારા પિતાજી લખતા નહોતા. લખી રહ્યા નહોતા એમ પણ લખીશું. લખી રહ્યા અહીંયા ગઈકાલે તે વખતે મારા પિતાજી લખી રહ્યા નહોતા. બરાબર. રાજુ વોઝ નોટ ડ્રાઇવિંગ ધ કાર. રાજુ કાર ચલાવી રહ્યો નહોતો. તો અહીંયા આપણે રાજુ બીજો પુરુષ થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે વોઝ પ્લસ નોટ અને ક્રિયાપદ આઈએનજી બંધારણ પ્રમાણે આપણે સ્ટ્રક્ચર પ્રમાણે આપણે કરીશું. બરાબર. એવી રીતે મહેશ વોઝ નોટ રીડિંગ એ સ્ટોરી બુક. મહેશ વાર્તાની ચોપડી વાંચી રહ્યો નહોતો. અને માય ફાધર વોઝ નોટ રાઇટિંગ એટ ધેટ ટાઈમ yesterday. તે વખતે મારા પિતાજી લખી રહ્યા નહોતા. આ બધા વાક્યો આપણે ગુજરાતીમાં બોલતા જ છીએ. એનું ઇંગ્લિશ આમાં તમને ખ્યાલ આવશે કે તે આપણે આ વાક્ય ઘણી વાર બોલી કે તે વખતે હું આ કામ નહોતો કરતો તો આવ્યો તો કામ થઈ જતું. આવા શબ્દો આપણે બોલતા હોઈએ છીએ. તો કાળ ક્યાં અને કેવી રીતે જરૂરી છે એ તમને ખબર પડે. બરાબર. હા, તો એ તમને ખબર પડે. તો અહીંયા આપણે આગળ બીજા વાક્ય પણ આપણે કરી છીએ. થોડાક પ્રેક્ટિસના વાક્યો હજી તો એક્ઝામ્પલ હું 3-4 આપું છું. બે રીતે આપું છું, તમે લખી લ્યો. I was not cooking. I was not cooking last evening. હું ગઈ સાંજે રસોઈ કરતી નહોતી. વાક્ય લખી લો એક્ઝામ્પલના.
going, the boys were not going to school yesterday. છોકરાઓ ગઈકાલે શાળાએ જતા નહોતા. હજી પણ આપણે બીજા વાક્ય લખીશું. આગળના આપણે બીજા એક્ઝામ્પલ હજી લખી છે. એટલે તમને સંપૂર્ણ જે ચાલુ ભૂતકાળ છે તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ તમને સંપૂર્ણ આવડી જાય. હવે આપણે થોડાક મેં ગઈકાલે તમને વાત કરેલી હતી કે આમાં આ જે અનુસંધાનવાળી ક્રિયા આ વાક્યમાં જોડાયેલી હોય છે. કેવી રીતે કે હું જ્યારે આવ્યો ત્યારે તમે જમતા હતા. તો એવા પણ બે ત્રણ વાક્ય લઈ લઈએ આપણે. ગઈકાલે બે એક્ઝામ્પલ લખાવ્યા છે તો એ પણ એવા પણ વાક્ય હોઈ શકે કે when એક સિમ્પલ પાસ્ટ ટેન્સ નું એક વાક્ય હોય છે, જ્યારે બીજું પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નું હોય કે જ્યારે હું આવ્યો ત્યારે તમે જમતા હતા. મારી આવવાની ક્રિયા ભૂતકાળમાંથી હું આવ્યો અને ત્યારે તમારી જમવાની ક્રિયા ચાલુ હતી. તો તે દર્શાવવા માટે પણ આપણે ચાલુ ભૂતકાળ લઈ છીએ. બરાબર. when I came you were reading a story book. હું આવ્યો ત્યારે તમે વાર્તાની ચોપડી વાંચતા હતા. તો મારી આવવાની ક્રિયા જે છે જો આ હું ગુજરાતીમાં લખું છું. જ્યારે હવે આપણે ઇંગ્લિશમાં જ્યારે માટે when વાપરી છે પણ ત્યારે માટે ધ્યાન કેવું કે વાપરતો નથી. તો અહીંયા જ્યારે હું આવ્યો ત્યારે તમે વાર્તાની ચોપડી વાંચતા હતા. તમારી વાર્તાની ચોપડી વાંચવાની જે ક્રિયા છે મેં તમને પહેલા જ કહ્યું કે ચાલુ ભૂતકાળમાં અમુક સમયે અમુક ક્રિયા ચાલુ હતી તે દર્શાવવા માટે આપણે ચાલુ ભૂતકાળ લઈએ છીએ. એ ખાસ ધ્યાન રાખવાનું. તો નેગેટિવ સેટ આપણે નેગેટિવ બંધારણ તમને કરાવ્યું કે ભાઈ કર્તા પ્લસ વોઝ વર્બ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદ આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. બરાબર. તો એ રીતે આપણે આ વાક્યો 8-10 વાક્યો તમને એક્ઝામ્પલ પણ આપ્યા કે જે તમને ખબર પડે. સાદા અને અનુસંધાન ઘણી વખત આવા અનુસંધાનવાળા વાક્યો હોય તો પણ તમને ખ્યાલ આવે કે ભાઈ when I કે હું જ્યારે આવ્યો ત્યારે તમે વાંચતા હતા. તો when I came you were reading a story book. બરાબર. હવે આ વાક્ય અનુસંધાનનું છે. હવે એનું નકાર કરવાનું આપણે અહીંયા નકાર એવા થાય છે. તો when I came you were not reading a story book.
જ્યારે હું આવ્યો ત્યારે તમે વાર્તાની ચોપડી વાંચતા નહોતા, તમે તમારું કોઈ ભણવાનું કરતા હતા. એ રીડિંગ એ સ્ટોરી ખ્યાલ આવ્યો? તો અહીંયા આ તો મેં એટલે તમને લખ્યું સમજાવવા માટે કે અનુસંધાનવાળી ક્રિયાવાળા વાક્ય લાંબા મોટા હોય એટલે આપણે જે એક્ઝામ્પલ આવ્યા એ બધા સહેલા સાદા આવ્યા. તો અનુસંધાનવાળી જે ક્રિયા કે હું આવ્યો ત્યારે તમે જમતા હતા, પણ અહીંયા આપણે એનો નકાર કર્યો કે વેન આઈ કેમ. આનો નકાર નથી કરવાનો, તમારા પાછળના વાક્યનો નકાર થઈ જાય કે વેન આઈ કેમ, જ્યારે હું આવ્યો ને ત્યારે તમે વાર્તાની ચોપડી વાંચતા નહોતા. તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. ગઈકાલે મેં જે લેક્ચર લીધું એમાં મેં એફર્મેટિવ એટલે હકારનું બંધારણ આખું કમ્પ્લીટ કર્યું. એના આપણે 10 વાક્યો એક્ઝામ્પલમાં શીખ્યા. ટૂંકમાં તમને કહેવાનો મતલબ કે ચાલુ ભૂતકાળની અંદર વોઝ વેર વત્તા ક્રિયાપદ આઈએનજી આવે. તમારે બંધારણ યાદ રાખવું, અને બંધારણ તમે યાદ રાખો. અને મેં તમને એ કીધું કે તમે આખું હવે તો તમે ક્યારેક શરૂઆતમાં એક વખત આખું સમજી લો, બરાબર, પછી તો તમારે એના રૂપ જ પાકા કરવાના રહે. તો આઈ વોઝ રીડિંગ, વી વેર રીડિંગ, યુ વેર રીડિંગ, યુ વેર રીડિંગ, શી વોઝ રીડિંગ, દે વેર રીડિંગ. તો આ એક ચાલુ ભૂતકાળની વાત થઈ. એવી તેનું નકાર તો આઈ વોઝ નોટ રીડિંગ, વી વેર નોટ રીડિંગ, યુ આર નોટ રીડિંગ, યુ વેર નોટ રીડિંગ, ઇટ વોઝ નોટ રીડિંગ અને દે વેર નોટ રીડિંગ. બસ આ એક રૂપ પાકું કરો તો તમે ચાલુ ભૂતકાળ આવા સેંકડો ક્રિયાપદના તમે રૂપો પાકા કરી શકો. હવે પછીના લેક્ચરની અંદર આપણે ઇન્ટ્રોગેટિવ અને આઇડેન્ટિફિકેશન માટેના જે વર્ડ્સ છે, કાળને ઓળખવા માટે હાઉ ટુ આઇડેન્ટિફાઈ ધ ટેન્સ. તમે ટેન્સને ઓળખો તો જ તમે ફિલ ધ બ્લેન્ક્સ કરી શકો. ટેન્સને ઓળખશો તો તમને વાક્યોમાં તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરો, ચેન્જ ધ વોઇસ કરી શકશો. તો હાઉ ટુ આઇડેન્ટિફાઈ ધ ટેન્સ એ માટે તમારે હું તમને ક્લુ આપું છું કે એના આપણે જે વર્ડ્સ છે સ્પેશિયલ આઇડેન્ટિફાઈ કરવા માટે એ આપણે છે તમને કાલ બતાવશું. તો ગઈકાલના લેક્ચરમાં ઇન્ટ્રોગેટિવ એફર્મેટિવમાંથી આપણે એ કમ્પ્લીટ કર્યું અને આજ ફરીથી નેગેટિવમાં આવતી. હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઇન્ટ્રોગેટિવ અને આઇડેન્ટિફિકેશનના વર્ડ્સ અને પછી ફિલિંગ ધ બ્લેન્ક્સ અને ગુજરાતી વાક્યનું અંગ્રેજી આપણે કરીશું. બરાબર, આટલું કમ્પ્લીટ કરવાનું. આજે કંઈ થયું એ બરાબર તમે વાંચજો.